નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ચાલો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર કે જેનું નામ છે પરમાણુનું બંધારણ, એમાં આજનો આપણો ટોપિક છે 2.5.2 કે જેનું નામ છે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત. ખૂબ અગત્યનો સિદ્ધાંત છે. ઓકે, અને આપણા ચેપ્ટરનો આ 21મો વિડીયો છે. તો ચાલો સવિસ્તાર આપણે હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત વિશે વાત કરીએ. 1924 ની અંદર ડી બ્રોગલી નામનો જે સાયન્ટિસ્ટ હતો એને દ્રવ્ય તરંગ સમીકરણ આપણને આપ્યું, અને ત્યારબાદ 1927 ની અંદર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝેનબર્ગે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત આપણને આપ્યો. આ જે હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે એ પણ દ્રવ્યની કણ અને તરંગ પ્રકૃતિ સાથે સંકળાયેલો છે, યાની ડ્યુઅલ નેચર ઓફ મેટર સાથે સંકળાયેલો છે. આટલી શરત હતી એમાં કે કણ છે એ અતિ સૂક્ષ્મ હોવું જોઈએ અને ગતિશીલ હોવું જોઈએ. તો ગતિશીલ અતિ સૂક્ષ્મ કોઈ પણ પ્રકારનું કણ લઈએ અને જો એનું સ્થાન અને વેગ આપણે કોઈ એક નિશ્ચિત સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરવા હોય તો નક્કી થઈ શકે નહીં. એટલે શરતો આપણે ધ્યાનમાં રાખશું. કઈ શરતો? તો પહેલું ગતિશીલ હોવો જોઈએ, બીજું અતિ સૂક્ષ્મ હોવો જોઈએ, અને ત્રીજું એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી ન કરી શકાય. બરાબર? તો એના નિયમનું કથન આપણે જોઈએ. તેને એમ કીધું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો એનો વેગ એક સાથે નક્કી કરવાનું અશક્ય છે. યાની એક જ સાથે, યાની કોઈ એક ચોક્કસ સમયે તમે એનો વેગ અથવા વેગમાન અને સ્થાન આ બંનેને એકની સાથે, યાની સ્થાન અને વેગમાન એક સાથે આપણે નક્કી કરી શકતા નથી, કે સ્થાન અને વેગ છે એ એક સાથે આપણે નક્કી કરી શકતા નથી. કોના માટે? અતિ સૂક્ષ્મ કણ. અને તમે જાણો છો ઇલેક્ટ્રોન જેવો અતિ સૂક્ષ્મ કણ હોય તો એ હંમેશા ગતિમાં હોય. એટલે આપણે સ્ટેટમેન્ટ એમ પણ આપી શકીએ કે ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન કોઈ એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતું નથી. આ હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનું કથન છે. ચાલો, આને તમે ઓળખો છો? આ ચામાચીડિયું ક્યારે આપણને જોવા મળે? એ ક્યારે ગતિ ક્યારે કરતું હોય? ચામાચીડિયું મોટા ભાગે રાત્રિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય. પોતાનો જે શિકાર છે એ શિકારની શોધ, પોતાનો જે ખોરાક છે એ ખોરાક જનરલી આ રાત્રિના સમયે જે છે એ ગોતતું હોય. અને આ ચામાચીડિયાની અંદર એક એવી વસ્તુ હોય કે આ એક ચોક્કસ પ્રકારના તરંગ ઉત્પન્ન કરતું હોય, અને એના જે ચોક્કસ પ્રકારના તરંગ છે એ તરંગને આધારે એ નક્કી કરતું હોય કે સામે કંઈ ઓબ્જેક્ટ છે કે નહીં, સામે દિવાલ છે કે નહીં, સામે જે છે એ કાણું છે કે નહીં. એ બધી વસ્તુ આ નક્કી કરતું હોય ચોક્કસ પ્રકારના સાઉન્ડને લઈને. તો એ ચોક્કસ સુપરસોનિક સાઉન્ડ જે છે એ ઉત્પન્ન કરતું હોય, અને એના જે સાઉન્ડના વેવ્સ છે એ વેવ્સ સામે જે પદાર્થ આવે એના ઉપર અથડાય અને ત્યાંથી પાછા ફરે. એટલે એની પાસે એવા પ્રકારનું રિસીવર હોય, એ અનુભવી શકતું હોય કે આ તરંગ આટલું છેટું જઈને ત્યાંથી પાછું પડ્યું એટલે આટલા દૂર હજુ દિવાલ રહેલી હશે, અથવા આવો પદાર્થ આટલા દૂર રહેલો હશે. અને ચામાચીડિયાની જે ગતિ હોય એ ગતિ આ રીતે નક્કી થતી હોય. દાખલા તરીકે માનો કે આ બોર્ડ તરફ જઈ રહ્યું છે, અહીં જાય છે તો સાઉન્ડ એ છોડતું જાય, ત્યાંથી પાછા જે આવતા હોય પરાવર્તિત થતા એને રિસીવ કરતું જાય. એને આધારે જજમેન્ટ લે કે બસ હવે આવી ગયું, પાછા વળો. ખ્યાલ છે ને? આપણે અવકાશની અંદર ઉડતા જે પ્લેન છે એને રડાર મારફતે આપણે નક્કી કરતા હોય એનું સ્થાન, તો એનું સ્થાન કેવી રીતે નક્કી થતું હોય? બરાબર? તરંગોને લઈને. તો આવી રીતે આમાં ચોક્કસ પ્રકારના તરંગો ઉત્પન્ન થતા હોય ને તરંગથી એ સ્થાન નક્કી કરતું હોય. રેડી? તો આપણે ઇલેક્ટ્રોનની વાત કરવી છે તો આ ચામાચીડિયાને આપણે ગાયબ કરી દઈએ. હવે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણનું મારે સ્થાન નક્કી કરવું છે. તો આ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે એ આપણે લીધું છે. માનો કે આ જગ્યાએ એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે આ વર્તુળાકાર પથ ઉપર. હવે એ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે મારે શું કરવું પડે? તો એના ઉપર આપણે તરંગાપાત કરવો પડે. તો એના ઉપર આપણે જ્યારે તરંગાપાત કરીએ ત્યારે આ તરંગથી આપણે એનું સ્થાન નક્કી કરી શકીએ કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાનમાં રાખજો કે આપણે એનું સ્થાન નક્કી કરવું છે. તો આ સ્થાન નક્કી કરવા માટે હું આવા તરંગનો ઉપયોગ કરું છું.
આ તરંગ સ્થાન નક્કી કરવા માટે આવા તરંગનો ઉપયોગ કરું છું, આ તરંગનો ઉપયોગ કરું છું. બરાબર. તો આ તરંગ એના ઉપર હું આપાત કરું તો એના સ્થાનની અંદર મને આટલું વિચલન મળશે, આટલું વિચલન. એટલે સ્થાનની અંદર અનિશ્ચિતતા જોવા મળશે. આ સ્થાનમાં અનિશ્ચિતતા. બરાબર. તો મારે એનું જો એક્ઝેક્ટ સ્થાન નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો જો એનું એક્ઝેક્ટ આપણે સ્થાન નક્કી કરવું હોય ને તો આવું તરંગ આપાત કરવું પડે. આવું તરંગ આપણે એના ઉપર આપાત કરીએ તો એની અંદર સ્થાનની અંદર જે અનિશ્ચિતતા આવશે કેવી આવશે? થોડી આવશે, ખૂબ ઓછી આવશે સ્થાનમાં અનિશ્ચિતતા. કારણ કે એનો કંપ વિસ્તાર, જે કંપનનો વિસ્તાર છે એ ટૂંકો છે, એની તરંગ લંબાઈ કેવી છે? ટૂંકી છે. તો અહીંયા લેમ્બડા આપણને જોવા મળે નાની. એટલે નાની તરંગ લંબાઈ વાળું જે વિકિરણ તમે એના ઉપર આપાત કરશો તો એ સ્થાન આપશે ચોક્કસ. એટલે સ્થાનનું જે મૂલ્ય છે એ આપણને ચોકસાઈપૂર્વક દર્શાવશે. પણ તકલીફ એ પડે કે આ જે ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરતો હોય અને તરંગ લંબાઈ નાની છે. એટલે E = hc/λ મુજબ આપણે જોઈએ તો તરંગ લંબાઈ નાની છે એટલે શક્તિ કેવી થાય? આની વધારે થાય. અને આવો વધારે શક્તિવાળો પદાર્થ જ્યારે આના ઉપર આપાત થાય તો જેવું એ બંને એકબીજા સાથે ટકરાશે એટલે સ્થાન તો ચોકસાઈથી આપશે, પણ આની શક્તિ ખૂબ વધારે છે એટલે આ ઇલેક્ટ્રોનના વેગમાનમાં એ ફેરફાર કરી નાખશે. યાની એનું વેગમાન આપણને ચોકસાઈથી નહીં મળે. એક આપણે ચોકસાઈથી મેળવી શકીએ. એના કરતાં ઉલટું માનો કે આવી મોટી તરંગ લંબાઈ વાળું, તરંગ લંબાઈ મોટી હોય એવા વિકિરણોનો આપણે ઉપયોગ કરીએ તો એ સ્થાનમાં અનિશ્ચિતતા આપશે. આનાથી સ્થાન જે નક્કી થાય ને એ અનિશ્ચિત નક્કી થાય, કારણ કે એની અંદર ગાળો મોટો જોવા મળે. પણ લેમ્બડા મોટો છે એટલે એની શક્તિ આપણે લઈએ તો E = hc/λ મુજબ આની શક્તિ ઓછી થાય. અને જો શક્તિ ઓછી થાય તો આવું વિકિરણ જ્યારે એની સાથે અથડાય ત્યારે આના વેગમાં ખૂબ ઓછો ફેરફાર થાય. એટલે આવી પરિસ્થિતિમાં આવી તરંગ લંબાઈનો આપણે ઉપયોગ કરી અને શું કરી શકીએ? તો એનું વેગ અથવા તો એનું વેગમાન છે ને એ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ. પણ ત્યાં અનિશ્ચિતતા કેમાં આવે? સ્થાનમાં. અને આવી જો તરંગ લંબાઈ નાની વાપરીએ તો સ્થાન ચોક્કસ મળે, અનિશ્ચિતતા ક્યાં જોવા મળે? તો વેગમાનમાં. એટલે બેમાંથી એક ઓપ્શન તમને મળશે, બેય તો એક સાથે નહીં જ મળે. રેડી? તો આ રીતે વિકિરણનો ઉપયોગ કરી અને આપણે જ્યારે સ્થાન નક્કી કરતા હોય તો આવા પ્રકારની ત્રુટિ આવવાની સંભાવના છે. એટલે બંને એક સાથે આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. આ નિયમને જો ગાણિતિક રીતે આપણે લઈ જઈએ તો ગાણિતિક રીતે આપણે આમ દર્શાવી શકીએ. હાઇઝનબર્ગે દર્શાવેલો Δx × Δpx is greater than or equal to h/4π, જ્યાં Δx એટલે સ્થાનની અનિશ્ચિતતા છે, Δp એટલે વેગમાનની અનિશ્ચિતતા છે, અને કેટલી છે? h/4π જેટલી અથવા એના કરતાં મોટી. બરાબર? તો અહીંયા આપણને મળે છે Δx × Δpx is greater than or equal to h/4π. ચલો રેડી? હવે આ Δp છે તો Δp, P એટલે શું? વેગમાન. વેગમાન એટલે શું? તો m અને v. બરાબર? હવે આનો જો મારે તફાવત લેવો હોય તો Δp નો તફાવત કેવી રીતે મળે? વેગમાનનો તફાવત કેવી રીતે મળે? તો વેગમાનનો તફાવત આપણને મળે Δm × v. યાની આને આપણે આમ લખી શકીએ, અને આપણે આમ લખી શકીએ v × Δm પ્લસ m × Δv. હવે તમે વિચારો કે માનો કે આપણે જે પદાર્થ વાપરીએ છીએ એ પદાર્થ જે ગતિ કરે છે એનું દળ કેવું હોય? અચળ. દળ અચળ હોય તો દળમાં થતો ફેરફાર કેવો હોય? 0. એટલે એમાં આ પદ ન આવે.
બરાબર. તો આના બરાબર ડેલ્ટા પી બરાબર આપણને શું મળે? તો ડેલ્ટા પી વેગમાનમાં જે ફેરફાર થાય છે એનો આધાર વેગના ફેરફાર ઉપર હોય, એટલે આપણે સીધું જ લખી શકીએ ડેલ્ટા પી યાની વેગમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. અને જો આ એક્સ માટે હોય તો આપણે શું લખી શકીએ? આમ લખી શકીએ. તો આની કિંમત હું અહીં મૂકી દઉં તો અહીંયા સમીકરણ મને આ રીતે મળશે. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 આપણે ગણતરીમાં દરેક જગ્યાએ ઇઝ ઇક્વલ ટુ લેશું. સિદ્ધાંત પૂરતી આપણે જે છે અસમતા ધ્યાન રાખીએ છીએ, બાકી ગણતરીની અંદર બધી જ જગ્યાએ આપણે કેવું લઈ લેશું? બરાબર લઈ લેશું. ચલો, તો જો આ છે સ્થાનની અનિશ્ચિતતા, આ છે વેગની અનિશ્ચિતતા, તો આ સ્થાન અને વેગની અનિશ્ચિતતા આપણને કેટલી મળશે? એચના છેદમાં 4πm. એટલે આનું મૂલ્ય આપણને આટલું મળશે. રેડી? આ સ્થાનની અનિશ્ચિતતા છે, આ વેગની અનિશ્ચિતતા છે. આ સ્થાનની અનિશ્ચિતતા છે, આ વેગમાનની અનિશ્ચિતતા છે. ચલો, જ્યાં ડેલ્ટા એક્સ એ કણના સ્થાનની અનિશ્ચિતતા છે, ડેલ્ટા પી એક્સ એ વેગમાનની અનિશ્ચિતતા છે, અને આપણે જે ડેલ્ટા વી લઈએ છીએ એ ડેલ્ટા વી વેગમાં અનિશ્ચિતતા છે. તો આ રીતે આપણને અનિશ્ચિતતા જોવા મળે. ચાલો, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતની અંદર આપણે જોયું તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, આની કિંમત કંઈક ફિક્સ છે, એચ અપોન 4πm. રેડી? ઓકે. દાખલા તરીકે હું લઈ લઉં કે એક મારી પાસે એ છે અને એક બી છે, એનો ગુણાકાર મને મળે છે 100. આનો ગુણાકાર મને 100 મળે છે. તો આ આટલી રીતે પોસિબલ બને. 1 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અહીં 4 ઇન્ટુ 25 આ રીતે થઈ જશે, 5 ઇન્ટુ 20 આ રીતે થઈ જશે, 10 ઇન્ટુ 10 આ રીતે થઈ જશે, 20 ઇન્ટુ 5 આ રીતે થઈ જશે. આ ઉપરાંત 25 ઇન્ટુ 4 આ રીતે થઈ જશે, 50 ઇન્ટુ 2 આ રીતે થઈ જશે, અને લાસ્ટ આપણને કેવું મળશે? તો લાસ્ટ આપણને મળશે 100 ઇન્ટુ 1. ઓકે. તો અહીં ગુણાકાર આપણે કેટલો કરવાનો છે? 100 કરવાનો છે. તો આ ગુણાકારની અંદર જુઓ, ગુણાકાર જ્યારે આપણે 100 કરવાનો હોય તો આ એની કિંમતમાં આપણે શું કરતા જઈએ છીએ? એમ ઉપરથી જઈએ એમ નીચે તરફ જતા શું કરીએ છીએ? વધારો. તો જો એની કિંમતમાં આપણે વધારો કરતા હોય તો સામે અહીં તમે જોઈ શકો છો બીની કિંમતમાં શું થાય છે? ત્યારે ઘટાડો થાય છે. તો જેમ આપણે એની કિંમત વધારતા જઈએ તો બીની કિંમત શું થાય? ઘટતી જઈએ, કારણ કે બંનેનો ગુણાકાર આપણે કેવો રાખવાનો છે? સરખો રાખવાનો છે. તો એવી જ કંઈક દશા અહીં થાય છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત મુજબ આપણે જોઈએ તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વીનો ગુણાકાર આપણે અચળ રાખવાનો છે. એટલે જો ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણે ઘટાડશું, યાની આની અનિશ્ચિતતા ઘટાડશું, યાની કે સ્થાન આપણે ચોકસાઈથી નક્કી કરશું, બરાબર? તો ડેલ્ટા વીના મૂલ્યમાં શું થઈ જશે? વધારો થઈ જશે. એટલે એક ચોકસાઈથી નક્કી કરવા જઈએ તો બીજાની અંદર ચોકસાઈ ઘટી જશે. અહીંયા ડેલ્ટા એક્સનું મૂલ્ય ઘટ્યું, એટલે ડેલ્ટા એક્સ શું છે? અનિશ્ચિતતા. તો સ્થાનની અનિશ્ચિતતા ઘટી એટલે શું વધ્યું? સ્થાનની ચોકસાઈ વધી. અને જો સ્થાનની ચોકસાઈ વધે તો ડેલ્ટા વીના મૂલ્યમાં શું થાય? વધારો. ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા વધશે. અને આના કરતાં જો આપણે ઉલટું વિચારીએ કે માનો કે આ જે ડેલ્ટા વી છે એ ડેલ્ટા વીની કિંમત આપણે ઘટાડી દઈએ, યાની કે વેગ આપણે ચોકસાઈથી નક્કી કરીએ તો શું થશે? તો આ વધી જશે, ડેલ્ટા એક્સનું મૂલ્ય વધી જશે. એટલે બેમાંથી એક આપણે ચોકસાઈથી નક્કી કરી શકશું, બંને એક જ સમયે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકશું નહીં. ચાલો, તો શબ્દશઃ આપણે આની વાત કરીએ તો આપણે આના વિશે આવું કરી શકીએ કે જો ઇલેક્ટ્રોનનું સ્થાન યાની ડેલ્ટા એક્સ આપણે નાનો લઈએ, યાની ચોકસાઈથી નક્કી કરવા જઈએ તો ડેલ્ટા વી એક્સનું મૂલ્ય શું થઈ જાય? અને જો આપણે ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી જાણતા હોઈએ તો વેગ ચોકસાઈથી જાણીએ છીએ તો શેમાં ફેરફાર થઈ જાય? ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ મોટું આપણને મળે, યાની ડેલ્ટા એક્સ વધી જાય.
આમ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ આ બે માટે કોઈ પણ ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરીને એનું માપન આપણે કરીએ ને તો બેમાંથી એકનું ભવિષ્ય ધૂંધળું દેખાય. કાં ડેલ્ટા એક્સ ચોકસાઈથી નક્કી કરી શકો ને કાં ડેલ્ટા વી ચોકસાઈથી નક્કી કરી શકો. બંને એક સાથે ચોકસાઈપૂર્વક આપણે નક્કી કરી શકતા નથી. ઓકે, ચાલો હવે આપણે અનિશ્ચિતતાનું વ્યવહારુ ઉદાહરણ લઈએ. તો માનો કે આપણે નક્કી કરવું છે, એક કાગળ છે, પાતળો કાગળ છે અને પાતળા કાગળની આપણે જાડાઈ નક્કી કરવી છે. તો પાતળા કાગળની જાડાઈ નક્કી કરવી હોય ને એ નક્કી કરવા માટે તમને એક ફૂટપટ્ટી આપે ને એ એવી ફૂટપટ્ટી કે જેમાં જે છે એ નાના નાના કાપા જે અંકિત કરેલા હોય એ ન હોય. તો એના વડે આપણને માપ લેવાનું કહીએ તો ઓબ્વિયસ છે કે આપણે એનું માપ ન લઈ શકીએ. એની અંદર આપણે અઠ્ઠે ગઠ્ઠે કહેવું પડે, બરાબર. એક્ઝેક્ટ આપણે એનું એક્યુરેટ માપ જે છે એ ન લઈ શકીએ. એટલે એની અંદર વસ્તુ આ પ્રકારની આપણને જોવા મળશે. પણ જો એની અંદર માનો કે તમને ફૂટપટ્ટી આપે છે અને એની અંદર નાના નાના અંક પણ અંકિત કરેલા છે તો તમે કાગળની જાડાઈ માપી શકશો. પણ ક્યારે કાગળની જાડાઈ માપી શકાય? માનો કે મારી પાસે આ એક પેપર છે અને આ પેપરની આપણે જે છે જાડાઈ માપવી છે. તો આ પેપરની જાડાઈ આપણે ક્યારે માપી શકીએ? આ પેપર છે એ પેપરની જાડાઈ આપણે માપવી છે તો ક્યારે માપી શકીએ જાડાઈ? તો આ જાડાઈ માપવા માટે તમારે એવી ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે કે જેની લઘુત્તમ માપ શક્તિ એટલે નાનામાં નાનું માપ લેવાની શક્તિ છે ને આના કરતાં કેવી હોય? ઓછી હોય. તો જ માપી શકો, નહીતર ન માપી શકો. નહીતર આપણે શું કરવું પડે? દેશી જુગાડ રમવો પડે. આવા ઘણા બધા બ્રોશર ભેગા લેવાના, એને એકબીજા સાથે તમારે જે છે મર્જ કરી અથવા આવા 100 પેપર ભેગા કરો અને પછી એની તમે હાઈટ માપી લ્યો. 100 પેપરની જાડાઈ કેટલી છે? 100 પેપરની જે જાડાઈ મળે એને 100 વડે ભાગી નાખો એટલે એક પેપરની જાડાઈ આપણને મળી જાય, બરાબર. પણ માત્ર એક ફૂટપટ્ટીથી તમને એ જાડાઈ માપવાની કે આની જાડાઈ માપવાની કે તો આપણે આની જાડાઈ માપી શકીએ નહીં. ક્લિયર? તો આની જાડાઈ માપવા માટે આપણે જે છે શેનો ઉપયોગ કરવો પડે? એવી ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે કે જેના લઘુત્તમ માપ શક્તિ આની જે જાડાઈ છે એના કરતાં ઓછી હોવી જોઈએ, બરાબર. અને આ જ પ્રમાણે જો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો ઇલેક્ટ્રોનની જે સાઇઝ છે એના કરતાં નાનું માપન લઈ શકે એવા પદાર્થનો આપણે ઉપયોગ કરવો પડે, બરાબર. એવું એકમ માપી શકે એવા પદાર્થનો આપણે એની અંદર ઉપયોગ કરવો. ચાલો હવે આપણે જોઈએ. માનો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને આપણે અવલોકિત કરવો છે, એનું સ્થાન આપણે નક્કી કરવું છે. તો આ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણે શું કરશું? તો એનું સ્થાન નક્કી કરવા માટે આપણે એના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરી શકીએ. કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણના જે પરિમાણો છે એ ઇલેક્ટ્રોન કરતાં નાના હોય છે. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પણ આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે જ્યારે એના ઉપર આપાત કરીએ ત્યારે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ઓછી હોય અને તરંગ લંબાઈ ઓછી હોય એટલે એની શક્તિ કેવી હોય? વધારે હોય. અને શક્તિ વધારે હોય એટલે જ્યારે એની સાથે અથડાશે ત્યારે એનું સ્થાન તો ચોકસાઈથી આપણને આપશે પણ એનો જે વેગ છે ને એ વેગ આપણે ચોકસાઈથી નક્કી નહીં કરી શકીએ. એની અંદર ત્રુટિ મોટી રહેશે કારણ કે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ઓછી રાખેલી છે એટલે સ્થાનની અંદર ચોકસાઈ મળશે પણ વેગમાન અથવા વેગની અંદર અનિશ્ચિતતા બહુ મોટી હશે. ચલો હવે આપણે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાવાદનો સિદ્ધાંત છે એ અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનું મહત્ત્વ સમજીએ કે આનું મહત્ત્વ શું છે. તો પહેલું આનું મહત્ત્વ કે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઇલેક્ટ્રોન માટે જે નિશ્ચિત પથ અથવા જે પ્રક્ષેપ પથ છે એની સંભાવનાને નકારી દે છે, એનું અસ્તિત્વ નકારી દે છે કે ઇલેક્ટ્રોન માટે આવો જે છે એ નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથ નથી હોતો ઇલેક્ટ્રોન માટે. કેમ? તો આ પ્રક્ષેપ પથ એટલે શું? નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથ એટલે શું? તો પહેલાં આપણે એની વાત કરીએ. નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથ. તમે ક્યારેય કૂતરાને પથ્થર માર્યો છે? દોડતા કૂતરાને પથ્થર? તો દોડતા કૂતરાને તમારે જે છે એ પથ્થર મારવો હોય અને એને તમારે આંટવો હોય તો તમારે શું જોવું જોઈએ? એ કૂતરાની ગતિ તમારે ધ્યાનમાં લેવી પડે, એની દિશા ધ્યાનમાં લેવી પડે, એ કેટલી ઝડપથી આગળ વધે છે એ તમારે ધ્યાનમાં લેવું પડે. માનો કે કૂતરું આ જગ્યાએ છે અને આ તરફ ગતિ કરે છે તો તમે પથ્થર જો આ જ જગ્યાએ મારશો તો તમારો પથ્થર ત્યાં પહોંચશે જ્યાં કૂતરું વયું ગયું હશે ત્યાંથી, બરાબર. તો તમારે એવું નક્કી કરવાનું કે આ પથ્થર અને કૂતરું બંને સાથે ભેગું થાય એટલે કૂતરું આ બાજુ ગતિ કરે છે. પથ્થર તમે ફેંકો તો પથ્થર આ જગ્યાએ ફેંકો
જેથી કૂતરું અને પથ્થર બંને આ જગ્યાએ એક સાથે ભેગા થાય તો આને કૂતરાનો પ્રક્ષેપ પથ કહેવાય, નિશ્ચિત પથ કહેવાય. આપણે જુદા જુદા જે રડારનો ઉપયોગ કરી છીએ અને દુશ્મનના જે જુદા જુદા હવાઈ જહાજો હોય એનું જે લોકેશન આપણને મળતું હોય અથવા એને જ્યારે આપણે ટાર્ગેટ કરવા હોય ત્યારે આપણે આ પ્રક્ષેપ પથની ખૂબ બાબત ધ્યાનમાં લેતા હોઈએ છીએ. ત્યારે આપણે એ જાણતા હોઈએ છીએ કે રડાર મારફતે એ પ્લેન છે, એ પ્લેનની સ્પીડ કેટલી છે એ આપણને ખ્યાલ હોય, યાની કેટલા વેગથી ગતિ કરે છે. બીજું, એની દિશા આપણને ખબર હોય અને એના વેગમાં કે દિશામાં શું ફેરફાર થવાનો હોય એ ફેરફાર જો આપણે જાણતા હોય તો એક્ઝેક્ટલી આપણે એના ઉપર એટેક કરી શકીએ. તમે ફાઇટર પ્લેન જોશો ને તો ફાઇટર પ્લેન ક્યારેય સ્થિર ન ઉડતા હોય, એ કન્ટિન્યુ જે છે એ પોતાનો પથ બદલાવતા ઉડતા હોય અને એ એવી રીતે ઉડાડવામાં આવે એની પાછળનું કારણ આ દુશ્મનના જે રડાર છે એને આપણે વિચલિત કરી શકીએ, એના રડાર યંત્રની અંદર જે માહિતી મળે એ માહિતી ખોટી આપણે પહોંચાડી શકીએ, એટલા માટે આપણે આવું કરતા હોઈએ છીએ. તો સાદું પ્લેન હોય ને તો એ સીધું ઉડતું હોય, સ્ટ્રેટ ઉડતું હોય, પણ ફાઇટર પ્લેન હોય ને ફાઇટર પ્લેનનું નક્કી જ ન હોય ક્યાંથી કેમનું ગુલાટીયું મારે, કારણ કે એને ટ્રેન જ એવી રીતે કરેલા હોય ને એવી રીતે ટ્રેન કરે તો એ પ્લેન બચવાની સંભાવના મેક્સિમમ હોય. નહીંતર તો ખ્યાલ આવી જાય કે અત્યારે અહીંયા છે તો અહીંયા પહોંચશે એટલે ત્યાં ગોળો ઠોકો એટલે પતી જાય. બરાબર? તો આ જે પથ આપણે નક્કી કરીએ છીએ એને કેવો પથ કહેવાય? પ્રક્ષેપ પથ અથવા તો નિશ્ચિત પથ કહે. પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન આવી રીતે નિશ્ચિત પથે ગતિ કરતો હોતો નથી, કારણ કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ બંને કોઈ ચોક્કસ સમયે ચોકસાઈપૂર્વક આપણે નક્કી કરી શકતા નથી. જો આપણે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની અંદર ચોક્કસ સમયે આપણે એનું સ્થાન જાણતા હોય, એનો વેગ જાણતા હોય અને એના ઉપર લાગુ પડતું બળ જાણતા હોય તો અમુક સમય પછી એ કઈ જગ્યાએ હશે એનું સ્થાન આપણે નક્કી કરી શકીએ કે આટલા સમય પછી એ ક્યાં હશે, એ સ્થાન આપણે નક્કી કરી શકીએ. આથી આપણે તારણ કાઢી શકીએ કે જે વસ્તુ છે એ વસ્તુનું સ્થાન અને વસ્તુનો વેગ એ શું નક્કી કરશે? એનો પ્રક્ષેપ પથ નક્કી કરશે. એટલે જો આપણે પ્રક્ષેપ પથ નક્કી કરવો હોય તો આ પ્રક્ષેપ પથ નક્કી કરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડશે, સ્થાન અને વેગની. પણ ઇલેક્ટ્રોન માટે કમબખ્ત આ બેમાંથી એક પણ આપણી પાસે પરફેક્ટ નથી, એટલે ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ પથ આપણે નક્કી કરી શકીએ નહીં. શા માટે? તો આ છે એનું કારણ. આ હાઇઝનબર્ગની અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનું બીજું મહત્વ એ છે કે માત્ર ને માત્ર જે સૂક્ષ્મ પદાર્થ હોય ને, સૂક્ષ્મ પદાર્થ, સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક જે પદાર્થ હોય, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, નાના નાના પરમાણુ છે, એના માટે આપણે લાગુ પાડી શકીએ. પણ જે મેક્રો પદાર્થ હોય, ખૂબ વિશાળ પદાર્થ હોય, એને આપણે લાગુ પાડી શકતા નથી. ડી બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણ જેવી જ બાબત છે. સૂક્ષ્મ પદાર્થને આપણે લાગુ પાડી શકીએ પણ સ્થૂળ પદાર્થ કે જે નરી આંખે જોઈ શકાતા હોય એને આપણે લાગુ પાડી શકતા નથી, કારણ કે એના માટે એના જે મૂલ્યો મળશે એ કેવા મળશે? અવગણ્ય મળશે, નગણ્ય મળશે. દાખલા તરીકે 1 મિલીગ્રામ એટલે એને કિલોગ્રામમાં કન્વર્ટ કર્યા તો મિલીગ્રામ, 1 મિલીગ્રામ. મિલી એટલે કેટલા? 10⁻³ ગ્રામ. કિલોમાં લઈ જાવ તો 10⁻³ ગુણ્યા 10⁻³ કેજી એટલે કેટલા થઈ જાય? 10⁻6 કેજી. તો 10⁻6 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુઓની જે અનિશ્ચિતતા આપણે લાગુ પાડીએ તો શું મળે? તો હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે ΔX × ΔV આપણે લઈએ એટલે H/4πm થશે. રેડી? ઓકે, તો h ની કિંમત મૂકી દઉં 6.626 × 10⁻34. રાઉન્ડ અપમાં હું જાઉં છું 34. બરાબર? અહીં 4, આની કિંમત 3.14 અને m એટલે અહીંયા પદાર્થની કિંમત કેટલી થશે? 10⁻6. રેડી? તો 10⁻6 થઈ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો ઉપર થશે 6.6, નીચે 4 તરીને 12 એટલે અહીં થઈ ગયા 12. પોઈન્ટ પછીના આંકડા હું અત્યારે ધ્યાનમાં લેતો નથી. અને અહીંયા થઈ જશે 10 ની કેટલી ઘાત? તો -34 છે અને નીચે -6 છે. ઉપર જાય એટલે +6 થાય એટલે 10⁻28 ઘાત થશે. તો આ થઈ ગયું 10⁻28. ઓકે, હવે 6.6 ભાગ્યા 12 આપણે કરી નાખીએ તો એપ્રોક્સ કેટલું મળે? તો 0.5 જેટલું મળશે, અડધું 0.5 જેટલું મળશે. તો વેગની અંદર અને સ્થાનની અનિશ્ચિતતા આપણે લઈએ તો આટલી મળે. હજુ એના કરતાં જે છે એ આગળ માનો કે વધુ, તો આપણે આગળ આમાં એમ કહી શકીએ
કંઈ માનો હું એવું લઈ લઉં કે આ બેની અનિશ્ચિતતા સરખી છે, તો જો બેની અનિશ્ચિતતા આપણે સરખી લઈ લઈએ તો આપણને આમ મળે ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હું આ 5 જવા દઉં છું મોટું મન રાખીને, 10⁻28 ઘાત. બરાબર. તો એને આધાર આપણે લઈએ તો જો ડેલ્ટા વી ની કિંમત કેટલી મળશે 10⁻14 માં, આનું વર્ગમૂળ કાઢી નાખું. ડેલ્ટા એક્સ કેટલું મળશે 10⁻14 માં. તો જો આ બંનેની અંદર જે છે એ માપનનું મૂલ્ય એટલું બધું નાનું મળે છે કે જે આપણે એક્ઝેક્ટલી માપી શકતા નથી. એટલે 1 મિલીગ્રામ દળ ધરાવતો પદાર્થ હોય ને, 1 મિલીગ્રામ દળ ધરાવતો પદાર્થ, તો આને પણ આપણે ભારે પદાર્થ કહેશું, સ્થૂળ પદાર્થ કહેશું, અને એના માટે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે. હવે ઇલેક્ટ્રોન જેવા પદાર્થ છે એના માટે આપણે વિચારીએ તો શું થાય. ચલો, તો ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મદર્શી પદાર્થ લઈએ તો એનું દળ આપણને મળતું હોય 9.1 × 10⁻31 કિલોગ્રામ. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત પ્રમાણે આપણે જે છે એની અંદર જઈએ, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત પ્રમાણેની અંદર જઈએ તો આપણને મળે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. એચની કિંમત એપ્રોક્સ મૂકું છું 6.6 × 10⁻34, અહીં 4, પાઈની કિંમત 3.14 અને એમની કિંમત આપણને આપેલી છે 9.1 × 10⁻31. ઓકે, રેડી. આ બેને આપણે કિસ્તાલી કરી નાખીએ એટલે આપણને મળી જશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, એનો ગુણાકાર આપણને મળશે 6.6 ભાગ્યા 4 × 3.1 4 × 9.1 ઇન્ટુ 10 કેટલા થશે -3. તો આનો જે જવાબ છે એ 10⁻³ ની અંદર આપણને મળશે. બરાબર. આ બેને હું લઈ લઉં, આ 6 ભાગ્યા 12 એટલે 0.5 એટલે છેદમાં આવશે 0.5 ગુણ્યા 9.1. 9.1 ને હું 10 ગણી લઉં. હાલો 10 ગણો ને શું ફેર પડે. બરાબર. તો આની કિંમત જે છે એ આપણને કેટલી મળશે, તો અહીંયા મળી જશે 5 1/5 ગુણ્યા 10⁻³ ઘાત. બરાબર. એટલે એપ્રોક્સ આપણને જે કિંમત અહીં ગુણાકાર મળે છે એ 10⁻³ માં મળે છે. તો 10⁻³ ની અંદર તો આપણે એનું માપન મેળવી શકીએ. બરાબર. હવે આમાં જેમ કર્યું એમ જ કદાચ માનો હું એમ કરું કે આપણે એવું ધારી લઈએ, માનો કે આ બે સરખા છે, તો જો બેયને સરખા ધારીએ તો આપણને મળશે ડેલ્ટા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કદાચ 10 લઈ લઉં 5ની જગ્યાએ તો 10⁻4 ઘાત થાય. હાલો એમ આખો. બરાબર. જોજો, હું માત્ર ને માત્ર સમજાવવા માટે લઉં છું. આ ગણતરી જે છે એ એક્ઝેક્ટ સાચી નથી, કેલ્ક્યુલેટર ન લેતા અહીં. ઓકે. તો આ 10⁻x ની અંદર મળશે તો ડેલ્ટા વી ની કિંમત પણ આપણને શેમાં મળશે, તો ડેલ્ટા વી ની કિંમત પણ 10⁻4 માં મળશે. એનું વર્ગમૂળ કાઢો તો 10⁻2 ઘાત 10⁻2 ઘાત આની અંદર. તો આમાં આપણે મૂલ્ય માપી શકીએ 0.01 0.01 મીટર 0.01 મીટર પર સેકન્ડ. તો આ તો આપણે માપી શકીએ કારણ કે મીટર પર સેકન્ડ એટલે એ થઈ જાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 0.01 મીટર પર સેકન્ડ યાની સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ તો આપણે માપી શકીએ. એટલે અહીંયા મૂલ્યો કેના માટે મળે છે, તો આવા જે અતિ સૂક્ષ્મ પદાર્થ હોય એના માટે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંતનો મતલબ છે. બાકી ભારે પદાર્થ માટે આનો કોઈ અર્થ નથી. ચલો, તો અહીં આપણને ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીની કિંમત આપણને એપ્રોક્સ મળે છે 10⁻⁴ ની અંદર. તો આ 10⁻⁴ ની અંદર જ્યારે મળે છે ત્યારે આપણે સ્થાન જો ચોકસાઈથી નક્કી કરવા જઈએ અને એનું સ્થાન માનો કે આપણે જે છે એ 10⁻8 ની ચોકસાઈથી નક્કી કરીએ તો અહીં એનો જે વેગ છે એ વેગ આપણને મળશે 10⁴ ની. તો આ જે મૂલ્ય મળે છે એ મૂલ્ય એટલું બધું મોટું છે કે ચીર સંમતને આધારે તો અહીં આ જે મૂલ્ય મળે છે એ મૂલ્ય એટલું બધું મોટું મળે છે કે આપણે જે ક્લાસિકલ ક્વોન્ટમ મિકેનિક્સ છે એને આધારે એ સમજાવી શકીએ નહીં. એટલે આપણા માટે બેટર વસ્તુ એ જ છે કે આના જે સ્થાન અને વેગમાન એ પરિશુદ્ધ હોતા નથી. એટલે આપણે માત્ર ને માત્ર શું દર્શાવવી પડે, સંભાવનાથી એને નિવેદિત કરવા પડે. ઓકે. ચલો આપણે કોયડાની વાત કરીએ તો કોયડો 2.15. આ કોયડા 2.15 ની અંદર આપણને આપ્યું છે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે
તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી. એટલે એક સૂક્ષ્મદર્શક યંત્ર છે, એનું સ્થાન આપણે લેવાનું છે. ડેલ્ટા એક્સની અંદર આપણે આટલી ચોકસાઈ રાખવાની છે, બરાબર. તો ગતિના માપનની અંદર કેટલી અનિશ્ચિતતા રહેલી હોય, યાની ડેલ્ટા વી કેટલો હોય એ આપણે નક્કી કરવાનું છે. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાવાદના સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4πm. ઓકે, તો ફોટોન માટે છે, ફોટોન અચ્છા ઇલેક્ટ્રોનનું સ્થાન છે, એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણે મૂકવાનું થશે. તો અહીંયા આપણને કિંમત મળશે ડેલ્ટા વી આપણે જોઈ છે, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ ના છેદમાં 4πm ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચાલો, તો અહીં એચની કિંમત કેટલી છે? 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં મૂકીએ છીએ, આ આવશે 4. પાઈની કિંમત 3.14, એમની કિંમત 9.10, 939 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પેલું જૂલમાં લીધું છે એટલે આપણે શેમાં લેશું? કિલોગ્રામમાં લેશું. અને ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા આપણને આપી દીધી છે 0.1. એંગસ્ટ્રોમની જગ્યાએ આપણે મીટરમાં લઈ લઈએ એટલે 10⁻10 મીટર. ઓકે, એટલે આમ આપણને મળશે. તો હવે આ જે વસ્તુ છે એ આપણે લઈ લઈએ 10⁻34 અને -31 એટલે ઉપર વધશે -3 અને આ ઉપર જાય એટલે +10 થઈ જશે, +10 અને -3 એટલે ન્યા વધશે 10⁻7. ઓકે, આ બાકીનાની આપણે જે છે એ કિંમત આપી દઈએ તો એની કિંમત આપણને મળશે 0.579 એટલું ઇન્ટુ આટલા, બરાબર. અને આ આપણે શું મેળવીએ છીએ? એનો વેગ, એટલે આ મળશે આપણને ડેલ્ટા વી. એકમ શું આવશે? મીટર પર સેકન્ડ. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ તો આને 10 વડે ઉગણી નાખું છું એટલે 5 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગી નાખું એટલે આપણને જવાબ મળશે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 5.79 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ, બરાબર. તો સ્થાનની અંદર જો ચોકસાઈ આપણે વધારી તો વેગમાનની અંદર જો ડેલ્ટા વી એટલે આ વેગની અનિશ્ચિતતા છે, તો વેગની અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ. સ્થાન ચોકસાઈથી આપણે નક્કી કર્યું પણ વેગની અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ. ચલો એના પછીનું દાખલું આપણે જોઈ લઈએ. તો એના પછી આપણને એક કોયડો આપેલો છે, કોયડો 2.16. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે. અને જો વેગમાં 2%ની ચોકસાઈથી આપણે માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો, બરાબર. 2%ની ચોકસાઈથી આપણે નક્કી કરીએ છીએ એટલે એની અનિશ્ચિતતા કેટલી થશે? 2%ની ચોકસાઈથી આપણે એને નક્કી કરીએ છીએ. ચાલો, વેગની અંદર જે ચોકસાઈ છે એ આટલી છે, તો આપણે પહેલાં એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 40 ગ્રામ. આપણે કિલોગ્રામમાં લઈ લઈએ એટલે કિલોગ્રામમાં કેટલા થઈ જશે? 0.04 kg. ઓકે, વેગ વી આપણને આપી દીધો છે 45 મીટર પર સેકન્ડ. અને ડેલ્ટા વીની આપણે વાત કરીએ તો ડેલ્ટા વી યાની વેગમાનની અનિશ્ચિતતા. તો આ વેગ 45 ના કેટલા ટકા અનિશ્ચિતતા? તો 2%. ટકા કેટલા ઉપર હોય? 100 ઉપર. એટલે આ થઈ ગઈ આની અનિશ્ચિતતા, બરાબર. તો આની અનિશ્ચિતતા આપણને મળશે 90/100 યાની 0.9 મીટર પર સેકન્ડ. આ મળી ગઈ આપણને અનિશ્ચિતતા ડેલ્ટા વી. વીની કિંમત કેટલી આવી છે? આટલી. અને એમાં ચોકસાઈ કેટલી છે? 2%. તો અનિશ્ચિતતા કેટલી હોય એની અંદર? આટલી, બરાબર. એની 2% અનિશ્ચિતતા આપણને જે મૂલ્ય આપ્યું છે એનું 2% આપણે કાઢી નાખશું એટલે આપણને શું મળી જશે? અનિશ્ચિતતા મળી જશે. તો હવે આપણે ડેલ્ટા એક્સ અહીં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ડેલ્ટા એક્સ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણી પાસે છે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4πm. રેડી? ચાલો, હવે જોઈ છે આપણે ડેલ્ટા એક્સ, તો એને કરતા બનાવી દઈએ. એચની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34 ના છેદમાં ડેલ્ટા વીને નીચે જવા દઉં તો ડેલ્ટા વી છે આપણી પાસે 0.9, બરાબર, ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 અને એમ દળ કેટલું છે? તો દળ છે 0.04. કેજીમાં શું કામ લીધું? ખબર પડી? કારણ કે આપણે શેમાં મૂકવાનું છે? જૂલ ઇન્ટુ સેકન્ડમાં મૂકવાનું છે. રેડી? જૂલ આવે એટલે સામે કિલોગ્રામ, એમ કેસ પત્તી થઈ એટલે દળ આપણે કિલોગ્રામની અંદર લેશું, અંતર મીટરમાં લેશું, બરાબર. ચાલો, તો હવે સાયન્ટિફિકમાં આપણે જઈએ તો
આ 10⁻34 જ છે તો એ એમને રાખવું ને બાકીનાનો આપણે ભાગાકાર કરી નાખીએ. એટલે અહીંયા આપણને મૂલ્ય મળે છે 14.65 ગુણ્યા 10⁻34. તો આને 10 વડે હું ભાગી નાખું 1.465 અને 10 વડે ભાગ્યા અને 10 વડે ગુણી નાખીએ એટલે થઈ જશે આ મળી ગયો આપણો જવાબ. તો જુઓ અહીં સ્થાનની અનિશ્ચિતતા ખૂબ ઓછી મળે છે એટલે સ્થાન ચોક્કસ મળે. શું કામ સ્થાન ચોક્કસ મળે? કારણ કે આ જે પદાર્થ છે એ પદાર્થ કેવો છે? ભારે પદાર્થ છે. તો ભારે પદાર્થની અંદર દ્રવ્ય તરંગ સમીકરણનો તમે ઉપયોગ કરો તો પણ આની અંદર અનિશ્ચિતતા કેવી જોવા મળે? ઓછી જોવા મળે. એટલે અહીં આની અંદર જે સ્થાનની અનિશ્ચિતતા છે એ ખૂબ ઓછી આપણને જોવા મળશે. ઓકે, થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.